મોરબીનું જેતપર સુરેન્દ્રનગરનું જ્યાં કુંડ છે, અલગ અલગ વિસ્તારોની અંદર ખેડૂતો છે પોતાના ખેતરને બચાવવા માટે અત્યારે ક્યાંક મહેનત કરી રહ્યા છે। ઘણા ખરા નેતાઓ એવા છે કે જે ખેડૂતો માટે બોલવા માટે આગળ આવી રહ્યા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે નેતાઓ બોલે છે પરંતુ સરકારના કાન સુધી નથી પહોંચતું। અને આ બધાની વચ્ચે હવે ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે। તમામ ખેડૂતોની ચિંતા હવે એમણે કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મોરબીના જેતપરની અંદરથી લઈ આપણે જોયું કે સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી વાંઢિયા હોય, અલગ અલગ વિસ્તારોની અંદર જે ખેડૂતો છે પોતાના ખેતરની અંદર જે પાવર ગ્રીડ કંપની છે એમના જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેમનો સખત વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની માંગ એક જ છે કે સૌથી પહેલાં એમને પૂરતું વળતર આપવામાં આવે અને એ પછી જ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવે। વળતરની કોઈ વાત નથી, હજુ સુધી વળતર ખેડૂતોના ખાતામાં આવ્યું નથી અને પહેલાં જે આ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। એટલે ખેડૂતો પણ એ કહી રહ્યા છે કે જો અલગ અલગ જગ્યા પર તમે ચાર્જ વસૂલતા હોય, સરકારને પણ વિનંતી કરી રહ્યા છે કે જો તમે ઉદ્યોગપતિઓનું વિચારતા હોય તો અમારા ખેડૂતોનું તમે કેમ નથી વિચારતા? અમારે વાવણીનો સમય છે, પાક વાવવાની અમારે તૈયારી કરવાની છે અને આ બધાની વચ્ચે તમે અહીંયા મોટા મશીનો રાખીને મૂકી દીધા છે, મોટા ખાડા અમારા ખેતરની અંદર ખોદવામાં આવી રહ્યા છે, તો પછી અમે વાવણી ક્યારે કરીશું? એટલે હવે આ બધાની વચ્ચે અલગ અલગ નેતાઓ છે તે મેદાનમાં આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે જ્યારે ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે ત્યારે તેમણે સીધા જ સવાલ સરકાર ઉપર ઉઠાવ્યા છે અને ચીમકી પણ આપી દીધી છે। चैतर वसावे ट्वीट કર્યું છે, લખ્યું છે कि गुजरात के मोरबी में अपने खेतों से गुजरने वाली बिजली लाइनों का विरोध कर रहे किसानों और महिला प्रदर्शनकारियों पर पुलिस का बेरहमी से लाठीचार्ज बेहद शर्मनाक और निंदनीय है। यह सरकार अन्नदाताओं की समस्याओं को समझने के बजाय सिर्फ पूंजीपतियों के फायदे के लिए जनता पर क्रूरता कर रही है। लोकतांत्रिक और शांतिपूर्ण तरीके से हो रहे प्रदर्शनों के बलपूर्वक रोकना और मारपीट करना बंद करें। किसान विरोधी यहाँ रवैया बिल्कुल बर्दाश्त नहीं किया जाएगा। પોલીસ જે અત્યારે ક્યાંક જે તમામ લોકો પ્રદર્શન કરી રહ્યા છે એમના ઉપર લાઠીચાર્જ કરી રહી છે તેમને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે કે આવું ગુજરાતના ખેડૂતો સાથે ન થવું જોઈએ। પણ સવાલ એ પણ છે કે અલગ અલગ નેતાઓ પોતાની રીતે રજૂઆત કરે છે, નિવેદનો આપે છે, તેમ છતાં જ્યાં સરકાર મૌન બનીને બેઠી છે, સાંભળવા નથી માંગતી। અને આ તમામ લોકોને એ પણ કહેવાનું છે કે હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ તમામ લોકો જે ખાલી નિવેદનબાજી કરે છે એ એક વખત ખેડૂતના ખેતરમાં જાય, એમના પડખે ઊભા રહે। પછી એમાં ચૈતર વસાવા પણ આવી ગયા છે, બ્રિજરાજ સોલંકી પણ આવી જાય છે, પ્રવીણ રામ પણ આવી જાય છે, ઈશુદાન ગઢવી પણ આવી જાય છે। જે લોકો ખાલી વિડીયો બનાવીને મૂકે છે, તમામ નેતાઓને કહેવાનું છે કે ખેતરમાં જાઓ, ખેડૂતની પડખે ઊભા રહો, એમને સાંભળો અને એમને જે મદદની જરૂર છે એ તમે કરો। કારણ કે જ્યાં સુધી નેતાઓ ખેતરમાં જઈને લડશે નહીં ત્યાં સુધી આ સરકાર છે સમજવા તૈયાર નથી। આપણે જોયું છે કે પાલ આંબલિયા, લાલજી દેસાઈ છે ખેડૂતના ખેતરમાં જઈ રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, તો એ જગ્યા ઉપર કામગીરી બંધ કરી દેવામાં આવે છે। હવે આ જ કામગીરી બંધ કરવા માટે ક્યાંક ખેડૂતો તો તૈયાર છે જ, પરંતુ કયા એવા નેતા છે કે જેને હજુ સુધી ખેડૂતો માટે લડવું છે? ચૈતર વસાવાએ અવાજ ઉઠાવ્યો, એ પોતાના વિસ્તારમાં પણ મહેનત એટલી જ કરે છે કે જ્યારે જ્યારે એમના વિસ્તારમાં કંઈક પ્રશ્ન ઊભો થાય છે ત્યારે એના વિસ્તારમાં જાય છે। સૌરાષ્ટ્રના નેતાઓ તો એવા છે કે જે માત્ર ખાલી નિવેદનબાજી કરી અને શાંતિથી બેસી રહે છે, એ ક્યારે મદદ માટે પણ નથી જતા। સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂકવો, ટ્વીટ કરવું એ ક્યાંક એ લોકોનું કામ બની ગયું છે। એટલે હવે જે રીતે આદિવાસી વિસ્તારની અંદરથી લઈ અહીંયા સુધી જ્યારે ચૈતર વસાવે પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યારે અહીંના જે મોરબીના ખેડૂતો છે એ પણ આશા રાખીને બેઠા છે કે જે રીતે ચૈતર વસાવા પોતાના વિસ્તારમાં એમના લોકોનો પ્રશ્ન એમના સાથે ઊભા રહીને ઉઠાવે છે, બસ એ જ રીતે અહીંયાના અમારા નેતાઓ પણ અમારી સાથે ઊભા રહે અને પ્રશ્ન ઉઠાવે। અહીંયા કોઈ જેવું નથી કે અમે અમારા આ પક્ષના લોકોને જ સાંભળીશું। અહીંયા ખેડૂતો તમામ પક્ષના નેતાઓને સાંભળવા માંગે છે, તમામ પક્ષના નેતાઓની મદદની જરૂર છે, પણ કયા એવા પક્ષના નેતા છે, બે ચાર નેતાઓને બાદ કરતા જે ખેડૂતોની પડખે ગયા હોય? એટલે અમે પણ તમામ જેટલા પણ પક્ષના નેતાઓ છે જે પોતાને ખેડૂતોના મસીહા ગણે છે તમામને કહેવા માંગીએ છીએ કે મેદાનમાં જાઓ, લડો, બોલો, ત્યારે જઈને ખેડૂતોનો જે આ પ્રશ્ન છે તે હલ થશે। महिला बेभान થઈ ગયા। આ મોરબી પોલીસ એમ્બ્યુલન્સ મંગાવો, એમ્બ્યુલન્સ બેભાન થઈ ગયા છે। કઈ પણ થાય તો કેની જવાબદારી?
બાળકની અત્યારે બાળકની અત્યારે બરોબર જે કાયદા મુજબ કલેક્ટરે હુકમ કર્યો છે એ કાયદા મુજબ વર્તન જોઈએ. ગુજરાત ઉર્જા વિભાગના પરિપત્ર પ્રમાણે નહીં. પરિપત્ર મહત્વનો નથી, કાયદો મહત્વનો છે. આપણે કાયદા મુજબ લડાઈ કરવાની છે અને આપણી લડાઈ શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની છે. કોઈ પણ પ્રકારનો કાકીચારો કે ઉગ્ર આંદોલન ન થવું જોઈએ. બરોબર? અમારા ખેડૂતો સાથે જે રીતે આપણે મોબાઈલ ટાવર ઊભા થાય છે એમાં જે માલિકી હોય છે જમીન અને કંપની બે વચ્ચે ડિસ્કસ થઈને કરતા હોય છે. એવી રીતે અમારા પંચ્યાસીના કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે અને કાયદો એમ કહે છે કે કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી કલમ 10D કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમારે નાખવું હોય તો કંપનીવાળા એને આગળ કરીને બળજબરીપૂર્વક અમારા ખેતરમાં કામ કરે છે તો એ કામ બંધ થાય બરોબર જ્યાં સુધી. અને કેન્દ્ર સરકારની સાહેબ ગાઈડલાઈન છે SOP જે 2024 આવી એમાં પોઈન્ટ નંબર 9 માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એક હપ્તે અને એડવાન્સ પેમેન્ટ દેવાની વાત છે એટલે એ પ્રમાણે આપવામાં આવે. અને બીજું એ જે 67 મીટરનું કોરિડોરનો અહીંથી હુકમ થાય છે સાહેબ. તમે આખા સર્વે નંબરનો હુકમ નથી કરતા. હવે મારું ખેતર 50 વીઘાનું હોય તો તમે 50 વીઘાનું 16 મને નથી કરતા. 67 મીટરના પટ્ટાનો હુકમ કરો છો એની બહાર અમારે ખેડૂતો ચેકપર ગામના અને આજુબાજુના ગામના તમામ ખેડૂતો આવ્યા છે. અમે મુખ્ય મુદ્દો છે અમારે ટ્રાન્સમિશન લાઇન જે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની એટલે કે અદાણી કંપની આવે છે એ બાબતે અમે તમારી સમક્ષ આવ્યા છીએ. અત્યારે હાલમાં કંપની તમારા જે મતલબ કલેક્ટર સાહેબના ઓર્ડર ઉપર કામ ચાલુ કરી છે. કોઈ પણ જે રીતે ચૈતર વસાવાએ વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.